અમદાવાદમાં ભારે વરસાદ બાદ હવે શહેર ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે। એએમસીના જણાવ્યા મુજબ મોટાભાગના રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે। 133 વોટર લોગિંગ પોઈન્ટ પરથી પાણીનો નિકાલ થઈ ગયો છે અને બોપલઘુમા સહિત બાકી વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। મ્યુનિસિપલ કમિશનર બીસી પાનીએ જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 16 ઇંચથી વધુ વરસાદ છતાં શહેરના મોટાભાગના રસ્તાઓ પર હવે વાહન વ્યવહાર સામાન્ય થઈ ગયો છે। શહેરના લગભગ તમામ અંડરપાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। શું કહે છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાની? અત્યારે સંપૂર્ણપણે આપણે એવું કહી શકાય કે અત્યારે પણ જે છે એ શહેર પૂર્વવત અવસ્થામાં છે। કેટલાક જગ્યામાં જેમાં વરસાદ આજે પણ પડ્યું હતું, આપને કહું, આજે સવારે આપણે જ્યારે રાઉન્ડ લીધા ત્યારે સવારે 9 વાગે પણ ત્યાં સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યું હતું, પરંતુ વરસાદનું વિરામ અગર હોય તો કમ્પ્લીટલી જે છે આપણે એ પણ વિચારીએ છીએ કે અમદાવાદ જે સાબરમતી નદી છે એ નદીનું જે બરાજનું લેવલ છે એ અત્યારે 123.5નું છે, એને અપ કરીને 125થી 126 સુધી એ કરવામાં આવે, સો દેટ પાણીનું જે છે એ અત્યારે આપણે 0 લેવલે રાખવામાં આવેલું હતું। આગામી લગભગ 1 દિવસ હજુ વરસાદનું આગાહી છે, પરંતુ જે પહેલા રેડ એલર્ટ હતું એ અત્યારે ઓરેન્જ એલર્ટ થયું છે અને આગામી દિવસે યલો એલર્ટ અને પછી એ ગ્રીનમાં પરિવર્તિત થાય છે। એટલે શહેર જે છે એ સંપૂર્ણ રીતે તમામ જગ્યાઓમાં, તમામ રોડ્સ, તમામ જગ્યાઓ, શહેરમાં સ્વચ્છતા, શહેરમાં રોડનું પૂર્વવત અવસ્થા, એ બધા જે છે ખૂબ સારી રીતે વાપસ આવી ગયું છે, એટલે એમાં કોઈ પણ પ્રશ્ન નથી। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।